ગાંધીના ગુજરાતમાં માનવ તસ્કરીના ગુના ભાગ્યે જ સામે આવે છે। છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાના કારણે હવે ગુજરાત પણ બદનામ થયું છે। આ ઘટના અમદાવાદની છે। એક કિશોરીની તસ્કરી કરવામાં આવી। 1.5 વર્ષ બાદ આ કિશોરી પાછી ફરી છે અને માનવ તસ્કરીના રાજ સામે આવ્યા। જોઈએ શું છે સમગ્ર ઘટના। मानव तस्करीनो पर्दाफाश। पीड़ितानी कहानी पीड़िताने मुखे। आ घटना 1.5 वर्ष पहला सामे आवी हती। पूरी घटना में टीवी पर तमे जे पीड़िताने जोई रह्या छो तेनी साथे पूरी घटना घटी छे। 1.5 वर्षथी आ पीड़िता दुखी हती। गईकाले तेना माटे सुखनो सूरज उग्यो छे। पूरी कहानी जाणवा माटे आपणे 1.5 वर्ष पहला जवुं पड़शे। मार्च 2017 ની ઘટના। પીડિતાનું અપહરણ। માર્ચ 2017 ના રોજ ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ કિશોરી સવારે મંદિર જતી હતી। આ દરમિયાન સોસાયટીની બહાર બે અજાણ્યા શખ્સો રિક્ષા લઈને આવ્યા। કિશોરીને રિક્ષામાં બેસાડીને અલગ અલગ જગ્યાએ ફેરવી। ત્યારબાદ માયા અને તેના ખાસ સાગરીત પ્રકાશ મરાઠીએ સાથે મળીને કિશોરીને સૌથી પહેલા રામોલમાં એક ફ્લેટની અંદર ગોંધી રાખી। તેની સાથે બળજબરીપૂર્વક મારઝૂડ કરી દારૂ સિગરેટ જેવા વ્યસનો કરાવ્યા। આ કહાનીમાં બે વિલન છે, એક માયા અને બીજો તેનો ખાસ સાગરીત પ્રકાશ મરાઠી। શું છે સમગ્ર ઘટના? આરોપી માયા સથવારા આ પીડિતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અલગ અલગ જગ્યાએ વેચી પૈસા કમાવાનો એક સ્ત્રોત બનાવ્યો। માયાએ પીડિતાને જુદા જુદા ડોક્યુમેન્ટ બનાવીને બોટાદ, ભાવનગર અને ડાકોર ત્રણેય જગ્યાએ લગ્ન કરાવ્યા। બાદમાં સામેવાળી પાર્ટી પાસેથી પૈસા ખંખેરી લીધા। પીડિતાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે માયાએ તેની દીકરીને 1.80 લાખ રૂપિયામાં વેચી હતી। માયાએ પીડિતાને માનસિક રીતે અસ્વસ્થ કરી નાખી। છેલ્લે પીડિતાને ભાવનગરમાં વેચી હતી। ભાવનગરમાં પીડિતાને ખરીદનાર માણસે તેની સારવાર કરાવી। સારવાર બાદ પીડિતા ભાનમાં આવી હતી। પીડિતા ઘરે કઈ રીતે પહોંચી તે તેની પાસેથી જાણીએ। મને માયા મને દારૂ પીવડાવતી હતી અને એસનમાં રાખતી હતી અને પૂરી રાખતી હતી અને દારૂ ને મચ્છી ને એવું બધું ખવડાવતી હતી અને મારધૂર કરતી હતી અને છોકરીને પહેલા રાખતી હતી હું। કઈ જગ્યાએ તમને લગ્ન કરાયા હતા? અને બોટાદ, ભાવનગર અને ડાકોર। પૂરા મામલે પીડિતાની માતા શું કહે છે તે જાણીએ। એક માતાને પુત્રી પાછી ફરી છે, તેની ખુશી છે, પરંતુ તેની સાથે જ અન્યાય થયો છે તેના કારણે તે દુખી પણ છે। ભાવનગરથી અમારી દીકરી ભાવનગર જ્યારે એને ત્યાં એ લોકો સારી રીતે રાખી, એની સારવાર કરી, જ્યાં એને ઇન્જેક્શન ને બધું મળતું નહોતું ત્યારે એ લોકોને ત્યાં એ લોકોએ એને સારી સારવાર આપી। પછી અમારી દીકરીને થોડું થોડું સારું થવા માંડ્યું ત્યારે એને થોડુંક એવું લાગ્યું કે ના અહીંયા ગાડી હવે મારે આ લોકોને કહેવું પડશે। ત્યારે એ લોકોને ત્યાં વાત કરી કે હવે મારું ઘર મારા મમ્મી છે, પપ્પા છે, અમારા કુટુંબ મોટું છે, હું મારા મમ્મી પપ્પાને ત્યાં અમારા બધા કુટુંબમાં એક જ છું। પછી એને જ્યારે બી ખ્યાલ આવવા માંડ્યો થોડો થોડો એટલે એમને કીધું કે હું મણિનગર રહું છું, આવી રીતના નરેન્દ્ર મોદીની ઓફિસ છે અને આવી રીતના અમારું ઘર છે, ત્યાં હું કુમકુમ સ્કૂલમાં ભણતી હતી। કહાની કંઈક આવી છે, પરંતુ તપાસ કરતી પોલીસે શું કર્યું તે પીડિતાની માતા પાસેથી જાણીએ। જ્યારે પીડિતાનો પરિવાર પોલીસ પાસે જતો ત્યારે પોલીસ કેવો જવાબ આપતી તે જાણવા જેવું છે। એ તો અમે જતા ત્યારે અમને એવું જ કહેતા હતા કે તમને કઈ જાણ હોય તો તમે અમને કહો, પણ એટલી અમને એ નહોતી। પણ અમે વારે ઘડી અમે જતા હતા જ, અઠવાડિયું થાય, 15 દિવસ થાય, 3 દિવસ થાય, અમે ત્યાં જતા હતા જ, પણ એ વખતે અમને કોઈ એ લોકોએ કશું જાણ કરી નહોતી। પૂરી ઘટનામાં પીડિતાના પિતાને સાંભળીએ, તે શું કહે છે, કારણ કે જે પિતાની એકની એક પુત્રી ગુમ થઈ ગઈ હોય તે પિતા સાથે શું વીતી હશે તે તો એક પિતા જ જાણી શકે। આ લોકો એવો ધંધો કરતા હતા, અમને પાછળથી જાણવા મળ્યું। બેબી આવ્યા પછી તપાસ બધી કરી તો કે આ લોકો બધે પૈણાવતા હતા, પૈસા પડાવતા હતા લોકો પાસેથી। હવે આમાં તો બધી બહુ છોકરીઓને આ લોકોનો ધંધો જ છે, જે આપણો બિઝનેસ છે કે લગ્ન કરાવીને પૈસા પડાવવાના લોકો પાસે।
અને આવી છોકરીઓને ફસાઈને ફોલાઈને લઈ જતા હતા. હજી તો બીજી 3-4 છોકરીઓ હશે. તો માનવું છે કે એ બધી છોકરીઓ ઘેર આવી જોઈએ. પૂરા મામલે પોલીસે માયાની ધરપકડ કરી. આ માયા તેના સાથી મિત્રોને સાથે રાખીને નિર્દોષ પીડિતાનું અપહરણ કર્યું હતું. પોલીસે આરોપી મહિલા સાથે વિવિધ ગુના નોંધીને તપાસ તેજ કરી. લઈ ગઈ અને તેને પાસે રાખેલી અને માયાબેન અને એની સાથેના બીજા જે સાગરીતો હતા એને પૈસા લઈ અને અલગ અલગ જગ્યાએ એના લગ્ન કરાયેલા હતા અને એનું નામ પણ બદલી નાખેલું હતું. એ રીતની હકીકત આપતા એ માનવ તસ્કરી જેવું આમાં જણાતા ફરિયાદી બેનની ફરિયાદ લઈ અને એમાં ગુનો રજીસ્ટર કરી અને જેના વિરુદ્ધમાં માયાબેન હતા સથવારા એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં માયાબેન સથવારાને એરેસ્ટ કરવામાં આવેલ છે અને એમના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થતા એની પૂછપરછ ચાલી રહી છે. પીડિતાનું કહેવું છે કે તેની સાથે બીજી 3 યુવતી હતી. તેઓનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ઈસનપુર પોલીસે માયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ બાદ માયા સાથે જોડાયેલા સાગરીતોનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. અત્યાર સુધી માયાએ કેટલી યુવતીઓનું અપહરણ કર્યું છે તે પૂછપરછ સામે આવે તેવી શક્યતા છે. ક્રિમિનલ માટે યોગેશ જયસ્વાલ સાથે દેવાંગ પ્રજાપતિ, VTV ન્યૂઝ, અમદાવાદ.